નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં મહત્વપૂર્ણ એક મુદ્દાને લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે. વિવાદોવાળી જે યુનિવર્સિટી અત્યારે હાલ તો જોવા મળતી હોય એમ ક્યાંક તેને લઈને એક પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. અત્યારની જો હું પરિસ્થિતિની વાત કરું તો ગુજરાતની અને તેમાં પણ અમદાવાદની બે મુખ્ય યુનિવર્સિટીનું અત્યારે વાત કરવા જઈ રહ્યો છું. એક ગુજરાત યુનિવર્સિટી અને બીજી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીયુ અને જીટીયુ. જીટીયુનું એક સૌથી મોટું બ્લન્ડર જે એક જોવા મળ્યું હતું કે 2025નું સિવિલ એન્જિનિયરિંગનું જે પેપર હતું અને તેમાં જે એ પેપર હતું ને તે આખું 2024નું બેઠું પેપર મૂકી દેવામાં આવ્યું હોય તે પરિસ્થિતિ જોવા મળી. સાદો સવાલ પણ અત્યારે તો એ જોવા મળી રહ્યો છે કે આ પરિસ્થિતિ અત્યારે તો કેમ જોવા મળી. બીજી બાજુ જીટીયુના જે સત્તાધીશો છે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ જે આખી પરિસ્થિતિ છે તેમાં અમે હજુ પણ ચેક કરી રહ્યા છીએ કે કોઈ પ્રોફેસર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી કે શું જે તે પ્રોફેસર છે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. સવાલ એ થતો હોય છે આમાં કે આખી બાબત પ્રોફેસર ઉપર ઢોળી દેવામાં આવી, કારણ કે કેવી પણ બાબત સામે આવી છે કે આ જે પેપર હોય એ પેપર પહેલાં તો લખીને આપવા પડતા હતા, ત્યારે હવે તેને પોર્ટલ પર અપલોડ કરવામાં આવતા હોય છે. તો શું આ પોર્ટલ ઉપર અપલોડ જીટીયુ દ્વારા જ કરી દેવામાં આવ્યું હતું કે પ્રોફેસર દ્વારા જ કરવામાં આવ્યું હતું, તે પણ એક સવાલ હજુ તો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીની હું વાત કરું, ગુજરાત યુનિવર્સિટી તો છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો વિવાદોમાં જોવા મળી રહ્યું છે. જેમાં આજની વાત કરું તો આજે પાણીના પ્રશ્નને લઈને જે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, એબીવીપી દ્વારા આ પહેલાં જે વિદ્યાર્થીઓની ફી મામલે જે એક વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે દર વખતે ગુજરાત યુનિવર્સિટીમાં એક બાદ એક જે વિવાદો જોવા મળતા હોય ત્યારે તેને લઈને ક્યાંક સવાલ થતો હોય છે કે અત્યારની પરિસ્થિતિમાં હવે આમાં કેવી રીતે સુધારો આવશે. તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર એમ.એન. પટેલ કે જેઓ એક્સ વાઇસ ચાન્સેલર હતા જીટીયુના અને સાથે સાથે જીયુના પણ, સાથે જ અત્યારે તેઓ શિક્ષણવિદ પણ છે. સાથે ધ્રુમિલભાઈ અખાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અમદાવાદ એબીવીપીના શહેર મંત્રી છે. સાથે સાથે વિક્રમસિંહ ગોહિલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એનએસયુઆઈના મહામંત્રી છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પટેલ સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પટેલ સાહેબ, વિવાદોની જે અત્યારે તો યુનિવર્સિટીની જે આ બાબત જોવા મળી, ક્યાંક પ્રશ્ન અત્યારે તો એ જોવા મળતો હોય છે. મારા સૌથી પહેલા જીટીયુને લઈને સવાલ કરવો છે આપને, અને ત્યારબાદ આપણે ગુજરાત યુનિવર્સિટી ઉપર જઈશું. જીટીયુનો જે આ વિવાદ સામે આવ્યો, સિવિલ એન્જિનિયરિંગનું જે પેપર હતું અને તેમાં આખું બેઠું 2024નું જે પેપર સેટ કરવાના જે પ્રોફેસર હતા તેમણે મૂકી દીધું તેવી બાબત જોવા મળી. પહેલી વાર એવું બન્યું આ મુદ્દામાં કે એબીવીપી અને એનએસયુઆઈ એ બંને ભેગા મળીને વિરોધ કર્યો, અને આવી પહેલી એક મેં ઘટના અત્યાર સુધીની તો જોઈ છે. અને પટેલ સાહેબ, આ જે જીયુ પેપર સેટ કરનારા પ્રોફેસરની ક્યાંક ગંભીર બેદરકારી છે કે પછી જીટીયુની છે? કારણ કે સવાલ આમાં એટલા માટે થાય છે કારણ કે હવે તો પોર્ટલ ઉપર ક્યાંક અપલોડ કરવાનું હોય છે પેપર, એવી બાબત સામે આવી હતી. તો હવે આ પેપર સેટ કરનારા પ્રોફેસરની ભૂલ છે કે જીટીયુની? તે એક સૌથી મોટી અત્યારે તો ક્યાંક સવાલ ઉપસ્થિત કરતો જે આ મુદ્દો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો પટેલ સાહેબ આને? જી, સર્વે શ્રોતા મિત્રોને મારા નમસ્કાર. હું ડૉક્ટર એમ.એન. પટેલ. મને જીયુ અને જીટીયુ બંનેમાં વાઇસ ચાન્સલર રહેવાની તક મળી છે, અને ગુજરાત યુનિવર્સિટીનો સવાલ છે ત્યાં સુધી તો મેં લગભગ એન્જિનિયરિંગના પરીક્ષાનું કામ 20 વર્ષ સુધી કર્યું છે. હવે જે આ પ્રશ્ન ઊભો થયો છે એ બાબતે હું તો બંનેની ભૂલ માનું છું. પહેલી ટીચરની ભૂલ તો હશે જ, કારણ કે એને કદાચ જૂનું પેપર એની શું કહેવાય કે લેપટોપ પર પડ્યું હોય એને સબમિટ કર્યું હોય, અને જે મોડરેશન સિસ્ટમ પહેલાં હતી કે કોઈ પણ પેપર હોય એને મોડરેટ કરવામાં આવતું, અને એ લોકો ફાઇનલ કરે, જૂના પેપર આપેલા હોય એની સાથે કમ્પેર કરે અને પછી જ એને પ્લોટ કરવામાં આવતું હતું. કદાચ એ સિસ્ટમ ધીરે ધીરે નીકળી ગઈ છે, અને આ જે સોફ્ટ કોપી આવે છે એ સોફ્ટ કોપીને સીધી જ ફોરવર્ડ કરવામાં આવે છે. પ્રશ્ન બીજો એ થયો છે કે 5મું પગાર પંચ આવ્યું ત્યારે બધાને પરીક્ષાની ડ્યુટીને ફરજનો એક ભાગ તરીકે કહ્યું હતું, પણ બધા એમાં જરા વેઠ વાળતા એમ કહીએ તો ચાલે
નેગ્લિજન્સ રહેતા તેમ ચાલે, એટલે પછી એને રેમ્યુનરેટિવ બનાવવામાં આવ્યું. રેમ્યુનરેટિવ કરતા એને એમ કંઈક એપ્રિશિએશન આપવાનું આવ્યું, પણ એ ટોકન એમાઉન્ટ છે. અને હવે જ્યારે 6ઠું 7મું પગાર ધોરણ આવ્યા પછી પ્રોફેસર એસ્પેશિયલી સરકારીમાં પગાર એટલા બધા વધી ગયા છે કે પરીક્ષાનું મહેનતાણું જે આપણે એપ્રિશિએશન કહીએ એ બહુ જ નિગ્લિજિબલ છે, એટલે કોઈને કરવું નથી. આવું કરવાથી ધારો કે યુનિવર્સિટી એક્શન લેશે, પ્રોફેસરની ભૂલ તો છે જ આમાં, તો એને તો વધારે ગમશે. ડિસ્ગાઇઝ બ્લેસિંગ જેવું થાય છે આમાં. પરીક્ષાનું કામ કરવું નથી હોતું, પણ ફરજના ભાગરૂપે કરીએ છે, અને આવી ભૂલ આવે એટલે એને પેનલ્ટી વધુનું રેમ્યુનેશન કાપી લે, પરીક્ષક ના બનાવે, એ તો એને ગમે છે. એટલે આ એક પ્રશ્ન એવો થયો છે કે એમાં ટીચરે પોતે વિદ્યાર્થીઓની સાથે જે ચેડા થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને મેટિક્યુલસ બનીને આ કામ કરવું જોઈએ. અને યુનિવર્સિટી લેવલે પણ આ જે મોડરેશન સિસ્ટમ છે એને એ ફરી તાજી કરીને કોઈ પણ પેપરને સ્ક્રીન કરી અને પછી જ એને પ્લોટ કરી પ્રિન્ટિંગમાં જવા દેવું જોઈએ, આવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાંક અત્યારે તો બંનેની ભૂલ હોય તેવી બાબત અત્યારે તો જોવા મળી રહી છે. પછી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોય કે પછી અત્યારે તો પ્રોફેસરની પણ હોય, તો સવાલ અત્યારે તો એ થાય છે કે પ્રોફેસર ઉપર ઢોળી તો દેવામાં આવ્યું, પણ તેની સાથે તપાસ અત્યારે તો કેવી રીતે થશે તે એક સૌથી મોટો સવાલ અત્યારે તો જોવા મળી રહ્યો છે. વિક્રમભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો જીટીયુમાં જે આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી તેને? એનએસઓએ જે દિવસે ખબર પડે છે કે શુક્રવારે આ પેપર કાંડ સામે આવે છે, હું જીટીયુ જેવી યુનિવર્સિટીને કોપી પેસ્ટ યુનિવર્સિટી કહીશ તો પણ મને કોઈ દુઃખ નહીં લાગે, કેમ કે હંમેશા હવે સરકારી યુનિવર્સિટીઓ સરકાર પ્રોગ્રામમાં વ્યસ્ત રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. એમને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીલક્ષી શું કામો ચાલી રહ્યા છે એમાં કોઈ રસ હોતો નથી. એ પછી ગુજરાત યુનિવર્સિટી હોય કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હોય, બંને યુનિવર્સિટીઓમાં મહિલા વાઇસ ચાન્સેલર છે, અને આ બંને મહિલા વાઇસ ચાન્સેલરો અત્યારે સરકારને કેવી રીતે ખુશ કરી પોતાનું વાપસ પોતાને 5 વર્ષ કેવા વાઇસ ચાન્સેલર રીતે બનવા મળે એની અંદર સરકારના પ્રોગ્રામો કરી અને સરકારને ખુશ કરવાનો વ્યસ્ત હોય છે. વિદ્યાર્થી લક્ષી કોઈ નિર્ણયમાં ખુશ હોતા નથી. અને બંને વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોય કે જીટીયુના વાઇસ ચાન્સેલર હોય, ટેન્ડરો પાસ કરી અને ટેન્ડરોની અંદર 25% કમિશન પોતાને કેવી રીતે મળે એની અંદર વ્યસ્ત હોય છે. હવે વાત કરીશું જે કોપી પેસ્ટ પેપર આપી દેવામાં આવ્યું છે. સિવિલ એન્જિનિયરિંગનું સેમેસ્ટર 7નું પેપર હતું, વિદ્યાર્થીઓને 2024નું પેપર બેઠે બેઠું 2025માં આપી દેવામાં આવે છે. જે પ્રાધ્યાપકોને પેપર સેટ કરવાની જવાબદારી આપી છે એ ખાલી એટલી જ તપાસ કરી છે, તારીખ બદલી નાખે છે, બીજું કંઈ કરતા નથી. અને તારીખ બદલી અને પેપર આપી દેવામાં આવે છે. આ બહુ જ મોટી ભૂલ કહેવાય, આ કોઈ નાની મોટી ભૂલ કહેવાય ના કહેવાય. અને આ ભૂલના લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ કોપી પેસ્ટ છે ક્યારે સ્વીકૃત ન કરી લેવાય. આવા પેપરથી માત્ર પરીક્ષાની વિશ્વાસ નહીં, જીટીયુ જેવા શૈક્ષણિક સંસ્થા ઈમાનદારી એ લોકો શું કરી રહ્યા છે એના ઉપર કરી. અને અમે કાલે પણ માંગ કરી હતી કે આની અંદર જે પણ લોકો સંડેવાલા હોય એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને કાર્યવાહીની અંદર ખાલી એમનું મહેનતાણું કાપી અને એક લોલીપોપ આપી દેવું તેવું નહીં. કમિટીનો જે કમિટીઓ હોય છે, કમિટીઓ બને છે ચાય બિસ્કિટના બિલ મૂકવા માટે બનતી હોય છે. ક્યારે આ કમિટીઓ એવો નિર્ણય નથી લેતી જે વિદ્યાર્થી લક્ષી નિર્ણય હોય, જેનું કંઈક ઉદાહરણ બે અમારી માંગ હતી કાલે માનનીય કુલપતિશ્રીને જીટીયુના કે આપ એવો નિર્ણય લેજો ભવિષ્યની અંદર દાખલો બેસે. ભવિષ્યની અંદર જે પેપર સેટ કરવા વાળા જે અધિકારીઓ હોય છે એમને પણ દાખલા રૂપી બે એમને અલગથી પગાર આપવામાં આવતો હોય છે. એ પગાર અલગ મહેનતાણું એ લઈ અને ખાલી વાપરવા ખાतिर ના હોય, પણ વિદ્યાર્થી લક્ષી નિર્ણયમાં આવે. આવા ભવિષ્યમાં કોઈ પેપર કોપી પેસ્ટ ના કરે એવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. દ્રુમિલભાઈ, આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે જીટીયુની જે અત્યારે તો પરિસ્થિતિ સામે આવી તેને? જી સર્વે નમસ્તે. આજે હમણાં જીટીયુની અંદર સિવિલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 7ની અંદર જે કોપી પેસ્ટ પેપર જે 13 તારીખની અંદર જે 2024નું પેપર બેઠે બેઠું પેપર 2025માં પૂછી લેવામાં આવ્યું છે. અને ઉલ્લેખનીય છે કે એની અંદર પ્રશ્ન ક્રમાંક પણ એના એ જ બેઠે બેઠા ફરીથી પૂછી લેવામાં આવ્યા છે. એ ઘોર બેદરકારી બતાવે છે. અને એ વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ત્યાં આગળ ઉગ્ર રજૂઆત પણ કરી છે, આવેદન પણ આપ્યું છે અને માંગ કરી છે કે આની અંદર એક ઉદાહરણ સેટ થાય અને કમિટી રચાય અને એ જે વ્યક્તિએ આ પેપર કાઢ્યું છે અને જે પણ આ ઘટનામાં સંડોવાયેલા છે એ લોકો ઉપર સજા થાય, કડક પગલાં લેવાય. માત્ર મહેનતાણું નહીં પરંતુ ભૂતકાળમાં પણ આવી ઘટના બનેલી છે. એની અંદર એવા વિષયો ધ્યાનમાં આવ્યા છે કે એ પ્રોફેસરનું ઇન્ક્રીમેન્ટ એટલે કે ભવિષ્યમાં એને ઇન્ક્રીમેન્ટ જ ના મળે એવી પણ સજા જીટીયુ દ્વારા કરવામાં આવી છે. તો એવી જ સજા
આ ઘટનાની અંદર પણ કરવામાં આવે. અને જેમ એમએન પટેલ સાહેબે વાત કરી એ પ્રકારે આજે પણ એબીવીપીએ માંગ કરી છે કે જે મોડરેટર સિસ્ટમ જે છે એ જીટીયુ દ્વારા લાગુ કરવામાં આવે. અત્યારની હાલની સ્થિતિ તમને હું કહું તો એની અંદર કોઈ પણ પ્રોફેસર પોતાના ખરાબ મનસુબલ લઈ અને કોઈને કમિટમેન્ટ આપી અને પેપર કાઢી દે છે અને સીધું જે પેપર પૂછાઈ જાય છે. કોઈ મોડરેટર કે કોઈ સુપરવાઇઝર સિસ્ટમ એના ઉપર કરવામાં નથી આવતી. એબીવીપીના કાર્યકર્તાઓ એની અંદર માંગ કરી છે કે મોડરેટર સિસ્ટમ લાગુ કરવામાં આવે, જેથી કરી આ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. હું તમને વાત કરું કે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર 30 માર્કનું પેપર 12 થી પૂછાઈ ગયું હતું, કોર્સ 12 નું. એટલે એ સમયે પણ એબીવીપીના કાર્યકર્તાઓ માંગ કરી હતી કે મોડરેટ સિસ્ટમ લાગુ કરવામાં આવે, જેથી કરી અને વિદ્યાર્થીઓને અન્યાય ના થાય. અને કહેવાનો મતલબ એ છે કે જે સરકારી મુલતિયાઓ જે છે એ પોતાના ખરાબ મનસુબા લઈ અને એક ફિક્સ એમાઉન્ટ નક્કી કરી અને વિદ્યાર્થીને કમિટમેન્ટ આપી દીધા હોય છે કે ભાઈ આવી રીતે તમે આ પેપર કરીને આવજો તૈયાર, તમને પૂરેપૂરો આની અંદર માર્ક્સ મળી જશે. અને જે વિદ્યાર્થીઓ જે 6 મહિના આખું સેમિસ્ટર ઓવરનાઇટ સ્ટડી કરીને એક્ઝામ આપવા માટે આવે છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ અન્યાય થતો ધ્યાનમાં આવી રહ્યો છે. એટલે જીટીયુ સામે અલગ અલગ વિષયોને લઈને સમક્ષ માંગ કરી અને કડક જોગવાઈ થાય આની અંદર જે પણ સંડોવાયેલા લોકો છે મોડરેટ સિસ્ટમ કડકપણે લાગુ થાય એવી એબીવીપીની સ્પષ્ટ માંગ છે. ધ્રુમિલભાઈ, તમે એમ કહ્યું કે અમે વિરોધ કર્યો, આવેદનપત્ર આપ્યું, ઉગ્ર રજૂઆત કરી, પણ પછી અહીંયા જ અત્યારે તો સ્ટોપ થઈ જશો કે પછી રિઝલ્ટ પણ માગશો? ધ્રુમિલભાઈ, ભૂતકાળની અંદર તમે જે ઘટનાની વાત કરી ડિપ્લોમા એન્જિનિયરિંગની ઘટનાની અંદર, તો એની અંદર પણ જ્યારે 30 માર્કનું પેપર 12 થી પૂછાય છે, એબીવીપી આવેદન આપે છે, ઉગ્ર રજૂઆત કરે છે, આંદોલન પણ કરે છે અને એના ભાગરૂપે 18 માર્ક્સ જેટલું વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવે છે. અને હું આપના માધ્યમથી વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગુ છું કે એબીવીપીના કાર્યકર્તા હર હંમેશ વિદ્યાર્થીઓ માટે લડ્યા છે, વિદ્યાર્થીઓની સાપેક્ષે ખભેથી ખભો મિલાવીને ઉભા રહ્યા છે. આ વિષયની અંદર પણ જ્યાં સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી એબીવીપીની લડત જે છે એ ચાલુ રહેશે. આજે એબીવીપી આવેદનપત્ર આપ્યું છે, પરંતુ આગામી સમયમાં જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો એ જીટીયુનો ઘેરાવ કરવો પડશે. તો પણ એબીવીપીની પૂરેપૂરી તૈયારી છે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા માટે એબીવીપી લડતું રહેશે. ઓકે ધ્રુમિલભાઈ. પટેલ સાહેબ, આ એક ચર્ચા બંને જે પ્રવક્તાઓએ જે કરી કે એક સિલેક્ટેડ એમાઉન્ટ આપી દેવામાં આવતી હોય છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, આપ તેને પણ કરી તો જોઈ રહ્યા છો? એટલે રેમ્યુનેશન જે કહેવાય છે એ ટોકન હોય છે અને અત્યારે પગાર બધાના એટલા ઊંચા થઈ ગયા છે કે એની સામે એમને આ શું કહી શકાય કે નિગ્લિજિબલ લાગે છે, એટલે એમાં એમને કોઈ રસ હોતો નથી. એના લીધે આવું બનવા પાત્ર થાય છે. બીજું જે ભાઈ ધ્રુવિલે કહ્યું એ પ્રમાણે કે ખાલી રેમ્યુનેશન બંધ કરી કે એને એક્ઝામિનરમાંથી દૂર કરીએ પૂરતું નથી, પણ જો સરકારી નોકરી કરતો હોય તો 1-2 ઇન્ક્રીમેન્ટ પરમેનન્ટ એના કાપી લેવામાં આવે તો હું માનું છું કે એક સરસ મજાનો મેસેજ જાય અને બાકીના બધા એક્ઝામિનર પેપર સેટર એને પ્રોપરલી સેટ કરે. બાકી તો મને એવા અનુભવ છે, મેં તો બહુ જ કામ કર્યું છે એક્ઝામિનેશનમાં. ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 15-20 વર્ષ સુધી પ્રેસની અંદર પેપર છપાતા હતા, તો હું ગમે તે બ્રાન્ચનું પેપર હોય તો આખું પેપર વાંચી જતો, એનું વેટેજ ચેક કરી લેતો, સ્પેલિંગ ખોટા હોય તો સુધારી દેતો હતો. જેને કહી શકે હું અને એક પ્રોફેસર રંગવાલા અમે 2 જણા, અને ક્યારે પણ એટલા વર્ષોમાં એવી એક પણ પ્રકારની ભૂલ કે બેદરકારી થઈ નથી, અમે એવોઇડ કરી શક્યા હતા. એ સિસ્ટમ ફરી ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ કે જે આવેલું પેપર છે એને પ્રોપરલી સિનિયર પ્રોફેસરો દ્વારા મોડરેટ કરાવાય, એનું વેટેજ ચેક કરાય, સિલેબસ પ્રમાણે છે કે નહીં એ પણ જોવાય. નહીતર તો ભાઈએ કહ્યું પ્રમાણે આઉટ ઓફ સિલેબસ બહુ આવે અને પછી એ ગ્રેસિંગ આપવું એ બરાબર વ્યાજબી નથી. બીજા મારા અનુભવ એવા છે કે પેપરમાં 6 પ્રશ્નો હોય તો ઘણીવાર એક પ્રશ્ન 2 વખત અંદર રિપીટ કરેલો હોય, તો એક એક્ઝામિનરે 3 વખત રિપીટ કર્યો હતો. ત્યારે મેં એને પૂછ્યું તો કે એક મેં જે દિવસે પેપર સેટ કરવા બેઠો એ દિવસે લખ્યું હતું, બીજા દિવસે બેઠો એટલે બીજું લખ્યું, અને ત્રીજા દિવસે પણ એને જોયું નહીં કે આગળ એને શું સેટ કર્યું છે. અને આવા પણ ઇન્સિડન્ટ અમને અનુભવ થયેલા છે, પણ રાઈટ ટાઈમે એને રેક્ટિફાય કરી અને મૂકવામાં આવતા વિદ્યાર્થીઓને અન્યાય થયો નથી. જી વિક્રમભાઈ, આપણે જીટીયુની તો વાત કરી, પણ હવે વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટીની. અને ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય કોઈ બાબત નહીં, પરંતુ પાણીને લઈને અત્યારે તો વિરોધ કરવો પડ્યો, એ શું હતી આખી ઘટના? એમએન પટેલ સાહેબ તો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર છે. એ ટાઈમે તો ABCDEF 5 બ્લોક ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલની અંદર આવતા હતા. ત્યારે પણ જો પાણીની આટલી સમસ્યા નથી, પણ અત્યારના જે કુલપતિ છે એની અંદર 2 જ બ્લોક આવે છે, B, C અને D, જ્યારે ગર્લ્સમાં 2 જ બ્લોક આવે છે. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ખુદ મહિલા છે, એમને ખબર હોવી જોઈએ કે રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં 9 થી સવારના 6
એટલે કે 8-9 કલાક પાણી નથી આવતું. ગર્લ્સ હોસ્ટેલની અંદર 8 વાગ્યા પછી ગર્લ્સ હોસ્ટેલને લોક મારી દેવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થીની બહાર જઈ શકતી નથી, ભલે એને કોઈ પણ સમસ્યા હોય. કોઈ પણ વિદ્યાર્થીની બહારનું ભોજન પણ અંદર લાવી શકતી નથી. ઝોમેટોને પણ અંદર આવવાની અલાઉડ નથી. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આજે લાજવાના બદલે ગાજી રહ્યા હતા. NSUએ માંગ કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્વચ્છ પીવાનું પાણી આરો દ્વારા આપવામાં આવે, 24 કલાક પાણી વાપરવાનું પાણી આપવામાં આવે, અને ગુજરાત યુનિવર્સિટીની અંદર 3 મહિના જ્યારે શિયાળો હોય છે ત્યારે ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીનીઓ હીટર રાખે છે એ હીટર પણ વોર્ડન દ્વારા લઈ લેવામાં આવે છે. આજે જ્યારે મીડિયા જ બાઇટ લેવા ગઈ ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વોર્ડન વિદ્યાર્થીનીઓને ડરાવતા હતા કે ભાઈ બહાર જઈને કોઈને બાઇટ આપવામાં આવવાની નથી, કોઈ બાઇટ ના આપતા. એટલે શું આ ગુજરાત યુનિવર્સિટીની અંદર વોર્ડન અને કુલપતિ વિદ્યાર્થીઓને ડરાવવાનું કામ કરશે પણ વિદ્યાર્થી લક્ષી કામ નહીં કરે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હમણાં જ ત્યાં શિક્ષણ મંત્રી આવ્યા હતા. વિક્રમભાઈ, ગુજરાત યુનિવર્સિટીની અંદર વિક્રમભાઈ, આ તમે હોસ્ટેલની વાત કરી, પણ એવું નથી લાગતું કે હવે આ જે પ્રાથમિક મુદ્દા, હું તો કહું છું કે આ એક પાણીનો મુદ્દો એ પ્રાથમિક સમસ્યા છે અત્યારે હાલ તો. આ પ્રાથમિક સમસ્યા અત્યારે હાલ તો જો ABVP અને NSUએ અત્યારે હાલ તો જો આગળ આવે તો આ પ્રકારની પ્રાથમિક સમસ્યાઓ પણ અત્યારે તો દૂર થઈ શકે છે. આ તો તમે એક વાત કહી, આવી તો ઘણી બધી એવી પરિસ્થિતિ હશે ગુજરાત યુનિવર્સિટીમાં. તો પછી હવે તમારે એના માટે પણ હજુ આગળ આવવું પડશે કે હજુ એ રજૂઆત કરવી પડશે કે પછી આપવાની જવાબદારી યુનિવર્સિટીની છે? ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ખાલી મોટી મોટી વાતો કરતા આવડે છે, કોઈ નિર્ણય લેતા નથી. ગુજરાત યુનિવર્સિટીનું સફાઈનું ટેન્ડર 1 મહિનાનું 24 લાખ રૂપિયા ચૂકવે છે. આરોનું ટેન્ડર 45 લાખ રૂપિયા ચૂકવે છે, પરંતુ ખાલી કાગળ ઉપર જ છે. અને આ બધા ટેન્ડર વાળા પૈસાઓ ખાઈને જલસાઓ કરે છે. કુલપતિને કે રજિસ્ટ્રારને કેટલા ટકા કમિશન મળી જાય છે એમાં હું પડવા માંગતો નથી. સાહેબ પૂર્વ કુલપતિ છે એટલે સાહેબને બધી ખબર જ હોય છે ક્યાં ક્યાં સિસ્ટમમાં ક્યાં લૂપ હોલ હોય છે. હું ABVPના મારા મિત્ર ધ્રુમિલભાઈને પણ વિનંતી કરીશ કે તમે પણ આ વિદ્યાર્થી લક્ષી મુદ્દો છે, આની અંદર કોઈ રાજકારણ ના હોવું જોઈએ. આપણે સાથે મળીને લડવાનું છે તો પણ લડીશું, પણ વિદ્યાર્થીઓને 24 કલાક પાણી મળે અને ગર્લ્સને હોસ્ટેલમાં પણ 24 કલાક પાણી મળે, પીવાનું પાણી મળે. અને એક વાત એવી છે, ગર્લ્સ હોસ્ટેલની અંદર કોઈ વોશરૂમ ભરાઈ જાય છે તો આ લોકો એને સાફ નથી કરાવતા, એટલે લોક મારી દે છે. એટલે કુલપતિના વોર્ડનને પણ શરમ આવી જોઈએ કે આવું ના હોવું જોઈએ, એને સાફ કરાય, વિદ્યાર્થી લક્ષી કેવી રીતે ઉપયોગમાં આવે તેવું કરાય. તો મારી એવી વિનંતી કુલપતિને હતી. અમે આજે માટલા આપીને વિરોધ કર્યો હતો. આવનાર દિવસોમાં અમે એવું વિચાર્યું છે કુલપતિ આ કામ નહીં કરે તો કુલપતિના ઘરનું કનેક્શન કાપી અને એમને બતાવીશું કે જો 1 કલાક પણ પાણી ના આવે તમે આખું એસ્ટેટ ખાતું દોડતું કરી નાખો છો તો કેવી રીતે તમારા ઘરમાંથી એવું વિદ્યાર્થીનીઓને છે કચ્છથી હોય, બનાસકાંઠાથી હોય, વલસાડથી હોય, બીજા રાજ્યથી ભણવા અહીંયા વિદ્યાર્થીઓ આવતા હોય છે, એમને મૂળભૂત સુવિધાઓ મળી રહે એવી જ અમારી માંગ હતી. ધ્રુમિલભાઈ, હજુ પણ ABVPની વાત કરવામાં આવે કે પછી NSUની વાત કરવામાં આવે, પ્રાથમિક મુદ્દાને લઈને હજુ પણ આગળ આવવું પડતું હોય છે. તો એવું નથી લાગતું કે ના હવે એક ઉદાહરણ રૂપ તમારે પણ કોઈ કાર્યવાહી કરવી જોઈએ, તમે પક્ષોએ અત્યારે તો આગળ રજૂઆત કરવી જોઈએ કે જેનાથી સારી રીતે કામ થાય તેમ? જે પ્રકારે વાતચીત કરી તે પ્રકારે ભૂતકાળની અંદર પણ જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો આવ્યા છે ત્યારે ABVPએ અલગ આગળ આવીને માંગ કરી છે. એમાં જ્યારે ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરવાની સમસ્યા હોય ત્યારે પણ ABVPના કાર્યકર્તાઓએ કડક રજૂઆત કરી છે. જ્યારે બોયઝ હોસ્ટેલની અંદર પોપડા પડવાની ઘટના હોય છે ત્યારે પણ ABVPના કાર્યકર્તાઓ આગળ આવીને રજૂઆત કરી છે. જ્યારે BCA BBAની ફીનો વધારવાની વાત હોય ત્યારે પણ ABVPના કાર્યકર્તાઓએ માંગ કરી છે. એટલે કહેવાનો મતલબ તાત્પર્ય એ છે કે જ્યારે વિદ્યાર્થી ખતરાયું છે ત્યારે એમાં પ્રાથમિક સુવિધા હોય, એના પ્રવેશ પરીક્ષાના પરિણામ દરેક જગ્યા ઉપર જ્યાં વિદ્યાર્થી હિત જોખમાય છે ત્યાં તો ABVPના કાર્યકર્તાઓએ બાયો ચડાવી છે. અને આગામી સમયની અંદર પણ જે જગ્યાઓ ઉપર વિદ્યાર્થીને પ્રાથમિક અસુવિધા થશે, શૈક્ષણિક સંસ્થાની અંદર શૈક્ષણિક વિષયોની અંદર પણ જ્યારે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી હિત જોખમાશે ત્યારે ABVPના કાર્યકર્તાઓ હર હંમેશ વિદ્યાર્થી જોડે રહી અને આગળ કઈ રીતે વિદ્યાર્થી હિતને આગળ લઈ શકીએ, આપણે વિદ્યાર્થીઓ માટે કામ કરી શકીએ એના માટે તત્પર રહેનારું આ સંગઠન છે. અને હું ભાઈને પૂછવા માંગુ છું કે કદાચ આની અંદર જો આપ સારી રીતે શૈક્ષણિક વિષયોને ઉપાડીને આપ આગળ કામ કરશો તો વધારે મને સારું લાગશે. અને કદાચ આની અંદર આપનો વ્યક્તિગત સ્વાર્થ નહીં હોય એવું હું માનીને ચાલુ છું, કેમ કે જ્યારે વિદ્યાર્થીને BBA BCA ની જ્યારે ફી વધે છે ત્યારે NSUના સંગઠનો આગળ નથી આવતા. ડિપ્લોમાની અંદર એન્જિનિયરિંગની વાત કરીએ GTUની અંદર ત્યારે NSUના કાર્યકર્તાઓ આગળ નથી આવતા. તો કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિગત સ્વાર્થ કદાચ નહીં હોય એવું માનીને ચાલુ છું. BBA BCA માં પણ આપ જોઈ લેજો મિત્ર, અમે પહેલા આંદોલન કર્યું હતું અને આપને અભિનંદન આપું છું કે આપ આજે કદાચ વરસાદ દેડકા જે પ્રકારે બહાર આવે છે એ પ્રકારે બહાર નહીં આવો ને વિદ્યાર્થી હિતમાં આપ
મેદાને રહેશો અને મારે અહીંયા એ જ કેવું છે ધ્રુમિલભાઈ, વિક્રમભાઈ, કે અહીંયા આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરો, પરંતુ જો બધા તરલ ભેગા મળીને કામ કરો ને તો આ બધા વિવાદોની જે યુનિવર્સિટી વિદ્યાર્થી લક્ષી મુદ્દો છે, ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલનો મુદ્દો છે. એમએન પટેલ સાહેબ ગુજરાત યુનિવર્સિટીના જીટીયુના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, એમને તો બધી ખબર જ છે કે વિદ્યાર્થી લક્ષી એમને બહુ આંદોલનો જોયા છે વિદ્યાર્થી લક્ષી. અને બીસીએ ની ફી ની વાત કરી, જ્યારે બીસીએ બીબીએ બીકોમ ની ફી વધારી ત્યારે સૌથી પહેલું આંદોલન પીએચડી ની ફી વધારી ત્યારે કરનાર એનએસયુઆઈ હતું. અમે પણ આંદોલન કર્યું છે, તમે પણ કર્યું છે. વિદ્યાર્થી લક્ષી આંદોલન કરો, તમને અભિનંદન છે. અને સમરસ હોસ્ટેલની અંદર છેલ્લા 4 મહિનાથી પાણી જળ મીડિયા ઉપર છે. અમે સમરસ હોસ્ટેલની બહાર પણ આંદોલન વૈકલ્પિક રસ્તો ખોલાવવાનું કામ કર્યું. એની અંદર હું ત્યાં કોણે શું કામ કરાયું હું એની ઉપર પછી આવું છું. એમ નહીં, આ કોણે શું કામ કરાયું એની ઉપર પછી આવું છું. પણ મારે અત્યારે એક જ બાબત છે કે જ્યારે આ બધા વિવાદ જોવા મળતા હોય તો જો વિદ્યાર્થી સંગઠન 1 મહિને આગળ આવે, જેમ જીટીયુમાં આવ્યા એ જ પ્રમાણે જો જીયુમાં આગળ આવે તો ઘણા બધા સોલ્યુશન આવી શકતા હોય છે. પટેલ સાહેબ, એક બહુ મહત્વનો પ્રશ્ન આપણે એ પણ પૂછવો છે કે જે જીટીયુની જે બાબત જોવા મળી, ગુજરાત યુનિવર્સિટી આટલા વર્ષોથી જે યુનિવર્સિટી ચાલે છે, આપ પણ વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા છો, પણ આટલા વર્ષો થયા પણ હજુ પણ કેમ પ્રાથમિક સુવિધાઓને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ વલખા મારવાનો વારો આવે છે? એટલે એકચ્યુઅલી મારે જે કે વાઇસ ચાન્સલર છે એને દોષિત ઠેરવવા નથી, પણ જો વાઇસ ચાન્સલર ચોક્કસપણે વિજિલન્ટ રહે તો ઘણી બધી સગવડતાઓ આપી શકાય છે. આ સમરસ હોસ્ટેલની વાત કરી, એકચ્યુઅલી 3 સ્ટાર હોટલ જેવી આપણે બનાવી, પણ જો પાણી એમાં ના આવે, આપણી જોડે તો પાણીની પૂરી સગવડતા છે, આખું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે. એટલે હું માનું છું કે એમાં તો થોડુંક કોન્સન્ટ્રેશન કે મીટિંગ કરી અને વ્યવસ્થિત કરે તો એ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ શકે. હવે બાળકો સારા ઘરમાંથી આવે છે અને એમના પર વધારે પ્રકારના બંધન રાખીએ અને ઇવન બહાર જવા ના દઈએ અથવા તો બહાર રાત્રે એમને કંઈક ચા પાણી કે નાસ્તા કે ગરમ પાણીની એવી વ્યવસ્થા હવે પ્રાઇવેટ યુનિવર્સિટીની હોસ્ટેલોમાં બધી જ સગવડતા હોય છે. મેઇન ગેટ ભલે બંધ હોય પણ અંદર પાણી ગરમ કરવાથી માંડીને જે કંઈ બીજી સગવડતાઓ એ બધું જ આપવામાં આવે છે અને હું માનું છું કે બહુ સહેલાઈથી કરી શકાય છે. એના માટે બહુ ખર્ચા થઈ શકતા નથી. મેં મારી ટેન્યુરમાં 3 વર્ષમાં 185 કરોડ રૂપિયાનું સેવિંગ કર્યું હતું અને સેવિંગ અમારી વિનંતી છે સાહેબ અમારી વિનંતી છે આજના કુલપતિ માનનીય નિર્જા ગુપ્તા મેમને આપ કહેજો કે પાણી આપવામાં 2 મહિના ના લાગે. 2 મહિનાની વાતો કરે છે. પાણી આપવું હોય તો 24 કલાકમાં 2 ધરમ 5,000 રૂપિયા આવે છે, મૂકીને આપી શકો છો. હા, થઈ ગઈ કે છેવટે ટેન્કર થી પણ આપી શકે છે. હા સાહેબ, એટલે આપ વાત કરજો કે 2 મહિના ના લાગે. જી. હા, પરમેનન્ટ કાઢવામાં કદાચ ટાઈમ લાગે, કોઈ નવી લાઈન નાખવી હોય, જૂની લાઈન સડી ગઈ હોય તો, પણ ટેન્કર થી તો પાણી સહેલાઈથી આપી શકાય છે અને એ તો કોઈ બહુ કોસ્ટલી અફેર્સ પણ નથી. એના માટે કઈ ટેન્ડર કરવું પડે એવું નથી હોતું. અમુક એજન્સી પટેલ સાહેબ, અત્યારની જે પરિસ્થિતિ છે, ગુજરાત યુનિવર્સિટી હાઈટેક બની રહી છે, એમાં કોઈ ના નહીં પેલું શું કહેવાય ક્લાસરૂમ અત્યારે તો જે નવા બનાવે છે એસી વાળા રૂમ પણ આપે, પણ આ પ્રાથમિક સુવિધાઓ જો અત્યારે ના હોય તો પછી આ જે દેખાડાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે પછી કોઈ અત્યારે તો કામનું નહીં. અને હું તો હોસ્ટેલમાં આંટો મારવા પણ જતો હતો એ વખતે, વિદ્યાર્થીઓની વચ્ચે સાંભળતો હતો અને કંઈક થઈ શકે તો તાત્કાલિક કરી આપતો પણ હતો. એવું એક ક્રિએટ કરવું જોઈએ. વાઇસ ચાન્સલર ખુદ અત્યારના કુલપતિઓ તો સરકારના પ્રોગ્રામોથી વ્યસ્ત નથી આવતા કે અમે સરકારને પ્રોગ્રામ આપીને કેમ પોતાની નવી ટર્મ રિપીટ કરીએ, 5 વર્ષની ટર્મ પાછી મળે એવું ટ્રાય કરીએ. જી પટેલ સાહેબ કન્ટિન્યુ. જી, બેઝિકલી વિદ્યાર્થીઓ છીએ એટલે આપણે છીએ, એટલે વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે. આપણે આપણો સમય ફક્ત વિદ્યાર્થીઓ માટે આપવો જોઈએ અને જે શક્ય હોય બધું કરવું જોઈએ. એવરીથિંગ ઇઝ પોસિબલ એવું મારા જીવનમાં સિદ્ધાંત હતો અને હું બંને યુનિવર્સિટીમાં કરી શક્યો હતો. પણ પટેલ સાહેબ, ગુજરાત યુનિવર્સિટીની આટલી બધી જે કમ્પ્લેન્ટ્સ અત્યારે આવતી હોય, આટલી બધી વાર જ્યારે વિવાદમાં આવતી હોય તો ત્યારે ચોક્કસથી એક બાબત એ પણ છે ને કે જે રીતે વિક્રમભાઈએ પણ કહ્યું કે ના સરકારના કાર્યક્રમમાં નહીં પરંતુ વિદ્યાર્થીઓ એટલે જ્યારે સ્ટુડન્ટ સેન્ટ્રિક જે બધા ટોપિક્સ હોય તેની ઉપર સૌથી વધારે ફોકસ કરવું એ બહુ અત્યારે જરૂરી બની ગયું છે તેમ. હા, હું પણ માનું છું એમાં. સાહેબ, ગુજરાત યુનિવર્સિટીએ 1000 કરોડના ખર્ચે સરદાર પટેલ સાહેબના નામ ઉપર એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યું છે, પણ એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અત્યારે બધું ખાનગી એજન્સીઓ ક્યાંક સરકાર નિયુક્ત સિન્ડિકેટ મેમ્બરો છે એમને આપી દીધું છે અને એ ટેન્ડર મળી અને કેવી રીતે એમના ફાયદા થાય ત્યાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીને જવું હોય તો પણ ફી ચૂકવવી પડે છે. એટલે આજના કુલપતિઓને ક્યાંથી પોતાનું 25% કમિશન આવે એમાં જ રસ છે, વિદ્યાર્થી લક્ષી રસ હોતો નથી. હું પૂર્વ કુલપતિ તરીકે આપને સાહેબ કહેવા માંગીશ કે આ કુલપતિઓને કહેજો કે વિદ્યાર્થી લક્ષી કામમાં રસ રાખો. 3 વર્ષ
કે 5 વર્ષ તમને બિલકુલ, મળશે. ઓકે. ભવિષ્યમાં તમને યાદ કરે વિદ્યાર્થીઓ, નહીં કે એમ કે આ કુલપતિ તો 25% કમિશનમાં રસ લેતા હતા, એવું ના યાદ બિલકુલ બિલકુલ. કરવું એટલે જોઈએ. કે અત્યારે હાલ જે વિદ્યાર્થીઓના જે મુદ્દાઓ છે ઘણા બધા છે, વિવાદો તો ઘણા બધા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ચલો એક મુદ્દાને લઈને તો અત્યારે હાલ તો બંને જે એમ કહેવાય ને કે જે સ્ટુડન્ટ જે અત્યારે આગળ તો આવે છે, વિદ્યાર્થી સંગઠનો પણ આગળ આવે છે, પણ આ જ પ્રમાણે જો અલગ અલગ જેવા બધા વિવાદો છે બધામાં જો સાથે મળીને આગળ આવે તો પણ સોલ્યુશન ઘણું બધું આવી શકે છે. તેના લઈને હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે પટેલ સાહેબ, દ્રુમિલભાઈ અને વિક્રમભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો જા. નમસ્કાર.